નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં અમે રજૂ કરીએ છીએ તમારી અને અમારી દુનિયાના ઊંચા લોકોને, મોટા લોકોને, શક્તિશાળી લોકોને, એવા લોકો જેમને જનતા સવાલ પૂછવા માંગે છે, એવા લોકો જેમની પાસે જનતા સફાઈ માંગવા ઈચ્છે છે, આરોપો લગાવવા ઈચ્છે છે. રજૂ કરીએ છીએ આજનો કેસ આપકી અદાલતમાં. બિઝનેસ ટાઇકૂન વિજય માલ્યા આપકી અદાલતમાં હાજર થાય. આપકી અદાલતમાં મહેમાન પણ છે, જનતા પણ છે, જનતાના જજ પણ છે. એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આજના જજ દિલીપ ચેરિયનની પરમિશન લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. કાર્યવાહી શરૂ કરવામાં આવે. કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ વિજય માલ્યા પર. આપકી અદાલતમાં બિઝનેસ ટાઇકૂન વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ રંગીન મિજાજના છે. વિજય, તમારા ચાઇલ્ડહુડની વાત કરીએ તો મેં છાપાઓમાં વાંચ્યું, એ કહે છે કે તમે બિગડેલા દિલના રાજકુમાર હતા, સ્પોઇલ્ડ સન ઓફ અ રિચ ફાધર. બગડેલા દિલનો રાજકુમાર. દિલ તો આમ તો ઠીક જ હતું, રાજકુમાર તો ક્યારે હતો જ નહીં. મારા પિતાજી તો ઘણા સ્ટ્રિક્ટ હતા. હોવું પણ જોઈતું હતું તમારી સાથે. એ નથી કહેતો કે હું બદમાશ હતો નહીં. હજુ પણ થોડી બદમાશીની હું મજા લઉં છું. પણ એ કહેવું ઠીક નથી કે આઈ વોઝ સ્પોઇલ્ડ બીકોઝ માય ફાધર સેટ વેરી વેરી હાઈ સ્ટેન્ડર્ડ ફોર મી. અને મારી ઘણી મહેનત કરવી પડી. 400 રૂપિયાનો પગાર આપતા હતા તમારા પિતાજી તમને? જી હા, 400 રૂપિયાનો પગાર મારો હતો અને એ પગાર 3-4 વર્ષ સુધી વધ્યો પણ નહીં, ઇન્ક્રીમેન્ટ પણ નહીં મળ્યું મને. અને વળતા પણ ઘણા હતા તમને? હા, પિતાજી તો ખીજવાતા હતા. માતાજી થોડા આમ પ્રેમથી વ્યવસ્થિત રીતે સમજાવતા હતા મને પણ ઓલ ઇન ઓલ ઠીક જ નીકળ્યો. પણ આ બધું, જો પિતાજી સ્ટ્રિક્ટ હતા, 400 રૂપિયા પગાર આપતા હતા, મેં એ પણ સાંભળ્યું કે જો કોઈ પણ લેટર તમે લખતા હતા તો એ લેટરને પહેલા વાંચવામાં આવતો હતો. બિલકુલ સાચું છે. એમ છતાં આટલા કેવી રીતે બગડી ગયા તમે? પિતાજીએ મને તો હાથીદા બિહારમાં પહેલા મોકલ્યો, એના પછી શાહજહાપુર ઉત્તર પ્રદેશમાં. અને જ્યારે મેં ગાડી માંગી તો એમણે ના પાડી દીધી. મને એક સાયકલ આપી દીધી. તો ત્યાં જ હું થોડો સુધરી ગયો. પણ મેં ઇન્વેસ્ટિગેટ કર્યું તો ખબર પડી કે તમે તમારા દીકરા સાથે બિલકુલ સ્ટ્રિક્ટ નથી. નહીં, હું તો ઘણું સ્ટ્રિક્ટ છું. અને ઠીક છે, આજકાલના જમાનામાં તો 18 વર્ષના દીકરાને તો હું રૂમની અંદર પૂરી તો નહીં શકું. પરંતુ બોર્ડિંગ સ્કૂલમાં રહી ચૂક્યો છે, હમણાં કોલેજ જાય છે, ફરીથી બોર્ડિંગ કરી રહ્યો છે. તો બોર્ડિંગમાં તો ઇનબિલ્ટ ડિસિપ્લિન છે. અને જ્યારે એ રજાઓમાં આવે છે તો અહીંયા તો ઠીક છે, થોડી ઘણી પાર્ટી કરે છે. આ ઉંમરમાં નહીં કરે તો એ ક્યારે કરશે ને? તમારા ફાધરે તમને 25 વર્ષની ઉંમર સુધી તો સાયકલ પણ આપી નહોતી, અને તમે એને 18 વર્ષની ઉંમરમાં એરક્રાફ્ટ ગિફ્ટ કરી દીધું. એને બિચારાને તો ગાડી સુદ્ધા ચલાવતા નથી આવડતી, તો તમે એરક્રાફ્ટની વાત કરી રહ્યા છો. મેં એના જન્મદિવસ પર મારી એરલાઇન્સ લોન્ચ કરી તો મીડિયાએ લખ્યું કે મેં એને એક ગિફ્ટ આપી દીધી છે. તો આ જ મીડિયા જે છે એ લખતા રહે છે અમારી લાઈફસ્ટાઈલના વિશે. હવે હું શું કરું? મેં તો તમને કહ્યું કે હું થિક સ્કિન્ડ થઈ ગયો છું. તમે લાઈફસ્ટાઈલ ચેન્જ પણ કરી શકો છો મીડિયાને ખુશ કરવા માટે. હવે હું મીડિયાને ખુશ કરવા જાઉં તો મારી બરબાદી થઈ જાય, એવું તો નહીં થવું જોઈએ ને. હું તો વર્ક હાર્ડ એન્ડ પ્લે હાર્ડની ફિલોસોફીથી હું મારું જે જીવન જે છે આઈ લીવ ઇન ધેટ વે. એક્સપેન્સિવ કાર્સમાં ફરવું, રેસિંગનો શોખ રાખવો, ઘોડાઓ પાળવા, હાઈ ફ્લાઇંગ લાઈફ લીડ કરવી, અને તમે કહો છો કે ઘણી મહેનત કરો છો, ઘણા હાર્ડવર્કિંગ છો.
હાજી, હું ફાસ્ટ કાર્સ, રેસ હોર્सेस વગેરે વગેરે જેમ તમે કહી રહ્યા છો, માત્ર એ જ નહીં, પૈસા જે લાગે છે આ શોખ માટે, એ તો પહેલા કમાવવો પડે છે ને. એ તો પિતાજી કમાઈને મૂકી ગયા હતા ને. હા, પણ જેમ તમે કહી રહ્યા છો કે પિતાજીએ જે કમાઈને અમારા માટે છોડ્યું અને અમારી જે લાઈફસ્ટાઈલ છે એ જે પણ છોડ્યું ક્યારનું ખતમ પણ થઈ ગયું હોત, તો હમણાં જે ચાલી રહ્યું છે એનો મતલબ એ છે કે હું મહેનત કરીને કમાઉં છું અને એટલે હું ખર્ચું છું. એ વાત સાચી છે કે જ્યારે તમે બિઝનેસ સંભાળ્યો હતો, પિતાજીની ડેથ પછી નાની ઉંમરે તમે ચેરમેન બની ગયા હતા, તો બધાએ કહ્યું હતું કે હવે આ કંપનીને બરબાદ કરીને મૂકશે. બિલકુલ સાચું કહી રહ્યા છો તમે, બિલકુલ સાચું કહી રહ્યા છો તમે, પણ એ દિવસોમાં યુબીના શેર પ્રાઇસ 19 રૂપિયા હતી, આજે 500 રૂપિયાની ઉપર છે. તો દેટ્સ ઇઝ સમથિંગ. એ જ લોકો જાણવા માંગે છે કે આ કઈ રીતે કરો છો, કારણ કે તમે કામ કરતા તો દેખાતા નથી. તમે ક્યારેક પાર્ટીઓમાં દેખાવ છો. હવે મેં રેકોર્ડ જોયો કે એક વર્ષમાં મુંબઈથી સેન ફ્રાન્સિસ્કો 36 ટાઈમ્સ તમે ટ્રાવેલ કર્યું. હા, આ વાત સાચી છે, પણ હું એટલું કહેવા ઈચ્છીશ કે મીડિયા મારી પાછળ ફરતી રહે છે પાર્ટીઓમાં. દુઃખની વાત છે કે મીડિયા અમારી ઓફિસ નથી પહોંચી, તો એટલે જ જે પણ દેખાય છે એ માત્ર પાર્ટીના સમયમાં દેખાય છે. હું તો મીડિયાને ઇન્વિટેશન આપીશ કે એકવાર મારી ઓફિસમાં આવી જાઓ, તો પછી એ પોતે જોશે કે કેટલું કામ કરું છું એક હું. કોન્ટ્રોવર્સી મેં મીડિયામાં જોઈ જ્યારે તમે કિંગફિશરનું કેલેન્ડર બહાર કાઢ્યું. જી એકથી એક પ્રખ્યાત મોડેલને સ્વિમ સૂટમાં તમે બતાવી. જી, સ્વિમ સૂટ પણ કપડાં હોય છે, અને કોઈ સમુદ્ર કિનારે જાય તો સલવાર કમીઝ તો પહેરીને નહીં જશે. પણ તમે તો લઈ જ જાઓ છો સમુદ્રના કિનારે. તો એટલે આ દેશની 3 સાઈડો પર સમુદ્ર જ છે ને. પણ મેં સાંભળ્યું છે કે આ વખતે તમારો પ્લાન છે એમને ફોરેસ્ટમાં લઈ જવાનો. એ તો ફોરેસ્ટમાં પણ પૂલ્સ હોય છે, રિસોર્ટ હોય છે. તો કેલેન્ડરનું નામ જ સ્વિમ શૂટ સ્પેશિયલ છે. અને આ વખતે એક વધુ વસ્તુ હું કહીશ કે મેં યંગ ડિઝાઇનર્સ, અપકમિંગ ડિઝાઇનર્સ પાસે બધી ડિઝાઇન માંગી અને એમના સ્વિમ શૂટ અમે રજૂ કર્યા આ વખતે કેલેન્ડરમાં. અને તમને ખબર હશે કે કિંગફિશર કેલેન્ડર વોન ધ ફેબ એવોર્ડ ઇન્ટરનેશનલી એઝ ધ બેસ્ટ કેલેન્ડર ઇન ધ વર્લ્ડ. વિજય સાહેબ, જ્યારે પણ મીડિયા તમારા વિશે લખે છે તો એમાં વધારે ઉલ્લેખ એ વાતનો હોય છે કે તમે યોટ પર પાર્ટી આપી જે રાત્રે શરૂ થઈ અને સવાર સુધી ચાલી. લોકો ડિનર કર્યા વિના આવે છે અને બ્રેકફાસ્ટ કરીને જાય છે. મીડિયા પણ એ જ કરે છે. અથવા પછી ચર્ચા થાય છે એ વાતની કે તમે કેટલા હાઈ ફ્લાઇંગ છો. કિંગફિશર એરલાઇનનો માલિક રહેતા લો ફ્લાઇંગ તો નહીં કહી શકે ને. તો હું તો હાઈ ફ્લાઇંગ જ છું. માત્ર અહીં ઇન્ડિયામાં, આ દેશમાં ઘણી હિપોક્રેસી છે અને કોઈ પણ શોખથી ઇફ દે લીવ તો એમને ક્રિટિસાઇઝ કરે છે લોકો. અને તમે વિદેશ જાઓ તો ઘણા બધા મિલિયનર્સ છે, એમની પાસે પણ ઘણા મોટા મોટા યાર્ડ્સ છે, પ્રાઇવેટ જેટ્સ છે, બધું છે. એમના વિશે લોકો ઓછું લખે છે. અહીંયા આપણા દેશમાં કોઈએ કર્યું તો પછી લોકોએ ક્રિટિસાઇઝ કરે છે. આ વાત ખોટી છે. તમને ખરાબ લાગે છે જ્યારે આવું ક્રિટિસિઝમ થાય છે? નહીં જી, હવે તો હું તો ઘણો થિક સ્કિન્ડ થઈ ગયો છું. એટલે હું દરકાર નથી કરતો, કારણ કે હું તો પોતાની જાતને ડિફેન્ડ કરીને થાકી ગયો. તો મેં વિચાર્યું કે એમને જેટલું લખવું હોય લખવા દો. મારી જે કંપનીઓના રિઝલ્ટ છે, હું જે અચીવમેન્ટ કરી શકીશ મારા જીવનમાં, લેટ ધેમ જજ બાય ધોઝ રિઝલ્ટ. વિજય, ઘણા બધા આરોપો છે, સવાલો છે, જનતાના પણ સવાલો આપણે પૂછીશું, પણ આપણે એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ બિઝનેસ ટાઇકૂન વિજય માલ્યા પર જનતાનો મુકદ્દમો ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે
ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વિજય માલ્યા. આપકી અદાલતમાં બિઝનેસ ટાઇકૂન વિજય માલ્યા પર આરોપ છે કે પોતાની જાતને કાયદાની ઉપર સમજે છે. વિજય સાહેબ, તમે સમાચારોમાં રહો છો. પ્લે બોય ઇમેજને કારણે, હાઈ ફેશનને કારણે, સ્વિમસૂટ કેલેન્ડરને કારણે, ફાસ્ટ કાર્સને કારણે આ આજકાલની વાત છે. પણ જો અમુક વર્ષ પાછળ જતા રહીએ, 1986માં તમે એટલે ન્યૂઝમાં રહેતા હતા કારણ કે તમારા ઘરે, ઓફિસમાં રેડ થતી હતી, તમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એ ઇન્કમ ટેક્સની રેડ થઈ ગઈ હતી. હવે વધારે ઇન્કમ હશે તો રેડ તો થશે જ. સમસ્યા તો એ હતી આ દેશમાં કે અમુક લોકો સમજતા હતા કે ટેક્સ એવિએશન થઈ રહ્યું છે તો રેડ કરી દે છે. મારું કહેવાનું એ હતું, અને હમણાં પણ હું કહીશ કે ઇન્વેસ્ટિગેશન ઇઝ ધી પ્રેરોગેટિવ ઓફ ધી ગવર્મેન્ટ, પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ઇજ્જત હોવી જોઈએ. હું એ કહીશ કે માત્ર ભારતમાં આવી ઇન્વેસ્ટિગેશન થતી નથી, બધી જગ્યાએ થાય છે, વિદેશમાં પણ થાય છે. બટ ઇન્વેસ્ટિગેશન આર કન્ડક્ટેડ વિથ સમ ડિગ્નિટી એન્ડ ગ્રેસ. અહીંયા જે છે એ રેડ કરી દેતા હતા, ઘરે આવતા હતા, તાળા કબાટ બધું તોડી નાખતા હતા. એવી ફિલિંગ હતી કે ગિલ્ટી અનટિલ યુ આર પ્રૂવન ઇનોસન્ટ. અરેસ્ટ પણ કર્યા હતા. જી, બેંગ્લોર એરપોર્ટ પર અરેસ્ટ કર્યો, પણ મને તરત બેલ પણ મળી ગઈ. અને આ રેડ અને મને જે અરેસ્ટ કર્યો હતો એ શો વોલેસને કારણે થયું હતું. કારણ કે શો વોલેસના મેનેજમેન્ટે સરકારને એક કમ્પ્લેન આપી કે મેં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સના એક્ટના વાયોલેશન્સમાં શો વોલેસના ઓવરસીઝ શેર્સ મેં ખરીદી લીધા હતા. એમનું એક્વિઝિશન આ હતું, તો એ કારણે એમણે રેડ કરી. હું તો સાફ બહાર નીકળી ગયો અને હવે તો મેં શો વોલેસ પણ લઈ લીધી. સાલ 2000માં આરોપ એ લાગ્યો હતો કે રિઝર્વ બેંકથી પરમિશન લીધા વગર તમે કિંગફિશરના લોગોનો ઉપયોગ કર્યો હતો. એને માટે તમારા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કેસ બનાવ્યો, ફેરાનો કેસ બન્યો. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. એક હોમ ગ્રોન સુપર બ્રાન્ડ કિંગફિશર જે છે એને વિદેશ પહોંચાડવી એ મારું કામ હતું, હમણાં પણ છે. It should be a matter of pride that something from India has become so popular globally. હવે આ વર્ષે 2005માં લોકો કહી રહ્યા છે કે ઇન્ડિયન મલ્ટીનેશનલ થવી જોઈએ. મેં તો સાલ 78માં યુબીને ઇન્ડિયાની મલ્ટીનેશનલ કંપની બનાવી દીધી હતી, અને એને કારણે બધી રેડ, બધી ઇન્વેસ્ટિગેશન થઈ. હું તો અક્વિટ થઈ ગયો, સાફ બહાર આવી ગયો. પણ હવે જુઓ જમાનો કેવો બદલાઈ ગયો છે. એ જ પૂછવા ઈચ્છીએ છીએ કે કઈ રીતે જમાનો બદલાઈ ગયો. ઇન્કમ ટેક્સનો કેસ લાગ્યો, તમે છૂટી ગયા. એન્ફોર્સમેન્ટનો કેસ લાગ્યો, તમે છૂટી ગયા. શો વોલેસે આરોપ લગાવ્યા, તમે કંપનીને જ ખરીદી લીધી. તમે આ બધું મેન્યુપ્યુલેટ કર્યું હશે. એટલે જ તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી મને એક સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન, રાષ્ટ્રીય સન્માન સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન એઝ વન ઓફ ધ હાઈએસ્ટ ટેક્સ પેયર મને મળ્યું છે. કઈ રીતે મેનેજ કર્યું? જનતાને પણ એનો રહસ્ય કારણ કે જણાવી દો. સિક્રેટ શું છે? કંઈ મેનેજ કરવાની કોઈ જરૂર નહીં હતી. જ્યારે વેન સમબડી ઇઝ ઇનોસન્ટ હી કેન નોટ બી ફોર્સિબલી મેડ ગિલ્ટી. હું કોઈ ખોટી વસ્તુ નથી કરતો, મારે કોઈ ખોટી વસ્તુ કરવાની જરૂર નથી પડતી. વિજય સાહેબ, હું તો મારો ટેક્સ યોગ્ય રીતે ભરું છું, મારી કંપનીઓ કાયદા પ્રમાણે ચલાવું છું, અને એવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે જે વિચારે છે કે આની ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ કારણ કે આ ટેકનિકલી ઠીક નથી, આ ઠીક નથી. અને મોટો વેપાર આ દેશમાં ચલાવવો ઘણું કપરું કામ છે. એવા લોકો છે ગવર્મેન્ટમાં જે થોડી ઘણી ચાવી લગાડે છે. ચાવી લગાડવામાં મજા લે છે લોકો. તમને હજી પણ ચાવીઓ લગાડે છે અમુક લોકો, કે ડરે છે હવે તમારાથી? તાળું જ નથી રાખતો એમની સામે તો ચાવી ક્યાંથી લાગશે? ઘણા બધા લોકોને એ લાગે છે કે તમે પોલિટિક્સમાં એટલા માટે આવ્યા જેથી તમારું ઇન્ફ્લુઅન્સ વધી શકે, તમે તમારી જાતને બચાવી શકો. એને લઈને અમારા આરોપો, સવાલો છે. પણ એના પહેલા અમે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ વિજય માલ્યા પર જનતાનો કેસ ચાલુ રહેશે. અમે પાછા ફરીશું નવા આરોપો અને સવાલો સાથે.
આપકી અદાલતમાં આજે જનતાના આરોપો અને સવાલોના ઘેરામાં છે બિઝનેસ ટાઇકૂન વિજય માલ્યા. આપકી અદાલતમાં આગલો આરોપ વિજય માલ્યા પર. આપકી અદાલતમાં ઉદ્યોગપતિ વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ બિઝનેસ માટે રાજનીતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. વિજય સાહેબ, એ વાત સાચી છે કે તમે પોલિટિક્સમાં એટલે આવ્યા હતા કેમ કે તમે ઘણા હેરાન થતા હતા ગવર્મેન્ટથી, સરકારોથી, પોલિટિશિયન્સથી, તો તમે વિચાર્યું કે હું પોતે જ પોલિટિશિયન બની જાઉં? રાજ્યસભાનો મેમ્બર રહેતા ટેક્સ ઇન્વેસ્ટિગેશન પણ તો ચાલી રહ્યું છે. હું તો એ પૂછી રહ્યો હતો કે રાજ્યસભાના મેમ્બર બનવા માટે કેટલા પૈસા આપ્યા તમે? એટલે મેં બીજેપીના ઓફિશિયલ કેન્ડિડેટ્સને હરાવીને હું ચૂંટાઈ આવ્યો. એટલે બીજેપીએ મારી ઉપર કર્ણાટકા હાઈકોર્ટમાં કેસ પણ કરી દીધો કે હું એનઆરઆઈ છું અને એને કારણે આઈ વોઝ ઇનએલિજિબલ, બટ આઈ વોન દેટ કેસ વેલ. અને જ્યારે હું એ અદાલતમાં પણ હું સાફ નીકળી ગયો તો તમે ફરીથી પૂછશો કે એની કિંમત શું હતી? એની કિંમત એ હતી કે વકીલ મારો સારો હતો. આ તમે એકલા એવા માણસ છો જેણે વર્ષ 2003માં જનતા પાર્ટી જોઈન કરી અને જોઈન કરતા જ એ પાર્ટીના વર્કિંગ પ્રેસિડેન્ટ બની ગયા. ક્યારેય વર્કર નહોતા તમે પાર્ટીના, સીધા વર્કિંગ પ્રેસિડેન્ટ. હું તો હેગડે સાહેબનો અનુયાયી હતો અને એમના કહેવા પર હું પહેલા જેડીયુમાં સામેલ થયો અને હું જેડીયુમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતો અને જેડીયુથી હું જનતા પાર્ટીમાં ગયો હેગડે સાહેબના કહેવાથી. અને હેગડે સાહેબનો ઈરાદો એ હતો કે જનતા પાર્ટીના સિમ્બોલ પર કર્ણાટકામાં ચૂંટણી લડવામાં હવે આવે. એ જણાવો જનતાને કે તમારી પાર્ટીએ 148 સીટ પર ચૂંટણી લડી અને બધી હારી ગયા. ઠીક છે, હારી ગયા. ઠીક છે, એક સીટ તો હારી ગયા. જીતવી હતી. હા, 1000 વોટથી 1000 વોટ લેસ દેન 1000 વોટ્સથી 20 કેન્ડિડેટ હાર્યા. અને જ્યારે 50 અને 60,000 વોટ લાગે છે તો 1000 વોટ કંઈ નથી હોતા. બટ મોર ઇમ્પોર્ટન્ટલી તમે એ ધ્યાનમાં રાખો કે જનતા પાર્ટીએ કર્ણાટકાના બધા 4% વોટ પોલ કર્યા. આ બાબતે હું કંઈ કહેવા માંગુ છું કે દેટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ એફર્ટ દેટ વેન્ટ ઇન. અને આંધ્રપ્રદેશ જ્યાં કોંગ્રેસની સ્વીપ હતી 2 સીટ તો લઈ આવ્યા અમે લોકો. વિજય સાહેબ, અમે પોલિટિકલ હિસ્ટ્રીમાં જે નેબરહુડની પોલિટિકલ હિસ્ટ્રી છે, એશિયાની પોલિટિકલ હિસ્ટ્રી છે, માત્ર 2 જ લોકો એવા જોયા છે જેમણે પાર્ટી બનાવી, ચૂંટણી લડ્યા, એક પણ સીટ ન જીત્યા. એક વિજય માલ્યા, બીજા ઇમરાન ખાન. હું ખુશ છું કે તમે ઇમરાન ખાન અને મને કમ્પેર કરી રહ્યા છો. એ પણ સેલિબ્રિટી છે જેમ તમે કહી રહ્યા છો. એમની લાઈફસ્ટાઈલ વિશે લોકો મીડિયા લખે છે ને, તો આ વાત એનો મતલબ એ કે ઠીક છે. આવી લાઈફસ્ટાઈલ વાળાને જનતા વોટ નથી આપતી. હા, એ વાત પણ ઠીક છે, પણ મેં પછી જનતા પાર્ટીને જોઈન કરીને મેં એ પણ સાચું છે કે વોટ લેવા માટે તમે ટીપુ સુલતાનની તમે તલવાર ખરીદી, 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. મેં ટીપુ સુલતાનની તલવાર મેં ખરીદી 1.5 કરોડ રૂપિયામાં, ચૂંટણી માટે નહીં. અને એના પછી હું લગભગ મારા પૈસાથી 10 કરોડ રૂપિયા ખર્ચીને ટીપુ સુલતાનની બીજી પણ વોર મેમોરિયલ્સ પણ લીધી, મેં લંડનમાં લીધા. આ બધું મારી પાસે છે, મેં બહાર રાખ્યું છે. મારો ઈરાદો એ છે કે ટીપુ સુલતાનનું મ્યુઝિયમ બનાવવામાં આવે બેંગ્લોરમાં અને સરકાર પાસે મને જ્યારે બધી પરમિશન મળી જશે ત્યારે જ હું આ બધું ઇન્ડિયા લાવીશ. કારણ કે એ તલવાર વિશે એટલી બધી કોન્ટ્રોવર્સી થઈ ગઈ અને કસ્ટમ્સવાળાઓએ મને એટલા પરેશાન કર્યા. 7 મહિના તમે એ જે તલવાર ખરીદી હતી એ કોઈને જણાવ્યું નહીં. જ્યારે લોકસભાના ઇલેક્શન આવ્યા એ સમયે તમે એ ઘોષણા કરી. નહીં, આ બિલકુલ નહીં, આ ખોટી વાત છે. અને ઇલેક્શન માટે તો હું બીજા આટલા પૈસા ખર્ચો કરીને ટીપુ સુલતાનના વધુ વોર મેમોરેબલ લીધા છે. કેમ લીધા? અને હવે તો એટલો મારી પાસે સામાન છે ટીપુ સુલતાનના ઓફ ગ્રેટ હિસ્ટોરિકલ વેલ્યુ કે એ બધાને ભેગા કરીશું તો સારું એક મ્યુઝિયમ, હિસ્ટોરિકલ મ્યુઝિયમ બની શકે છે. પણ ને તમે જઈને વોટ માંગી શકો, જુઓ હું ટીપુ સુલતાનની બધી વસ્તુઓ લાવ્યો છું, મને વોટ આપો. હું માત્ર ટીપુ સુલતાનની તલવાર અને વોર મેમોરેબલને બતાવીને હું વોટ નહીં માંગીશ. હું તો બધી જનતાને એ જ કહીશ કે આપકી અદાલતનો પ્રોગ્રામ જોઈને મને વોટ આપજો. પણ તમે પહેલા પોલિટિશિયન છો જે લોકોને એન્કરેજ કરે છે પીવા માટે. બિકોઝ આઈ એમ નોટ અ હિપોક્રેટ. અમે એ નથી કહેતા કે
હું મારા ઘરમાં વિસ્કી અને જનતાની સામે પાઇનેપલ જ્યુસ પીવાવાળું નથી હું. અને એ કહીશ કે અમારી દારૂની ઇન્ડસ્ટ્રીને કારણે અમે 25,000 કરોડ રૂપિયા દરેક વર્ષે સ્ટેટ ગવર્મેન્ટ અમે ટેક્સ આપીએ છીએ. તો સ્ટેટ ગવર્મેન્ટને અમારે પૂછવું જોઈએ કે પૈસા લઈને તમે ગરીબો માટે શું કરો છો. તમારી પાર્ટીનું જે સ્લોગન છે એ હોવું જોઈએ, પીઓ ઓર જીઓ. મારું સ્લોગન છે પીવો અને જીવો. એ મારું સ્લોગન છે, પીવો અને જીવો. અને તમે કહી રહ્યા છો પાર્ટીનું સ્લોગન બનાવવા માટે. અરે કંઈક તો મારી પાસે કંઈક રાખવા દો ને. તો લિકર સર્વ કરીને સેવા કરવા ઈચ્છો છો દેશની? હા, એટલે જ તો આપણા એપિક્સ જે છે રિલિજિયસ એપિક્સ પણ છે. હજારો સાલ જૂના હિસ્ટ્રી તમે જોશો તો લખ્યું છે સોમરસ. આ કોઈ નોન આલ્કોહોલિક નથી. સોમરસ વોઝ આલ્કોહોલ. ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટ્રેડિશન. સોમરસ સિવાય પણ તમારા ઘણા બધા કામ છે જેને લઈને અમારા આરોપો છે. આપણે આ કેસ ચાલુ રાખીશું એક નાનકડા બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે અમે જનતાની તરફથી કેસ ચલાવી રહ્યા છીએ જાણીતા ઉદ્યોગપતિ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વિજય માલ્યા પર. આપકી અદાલતમાં આગલો આરોપ વિજય માલ્યા પર. આપકી અદાલતમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ ગ્લેમરની પાછળ દોડે છે. વિજય સાહેબ, જે લોકો તમારા બાળપણથી તમને જાણે છે એ લોકો કહે છે કે તમને તમારા ફાધર કહેતા હતા કામમાં ધ્યાન લગાવવા માટે, પણ તમારું ધ્યાન રહેતું હતું સિનેમામાં. એટલે તમને એવી જગ્યાએ રાખતા હતા જ્યાંથી સિનેમા હોલ 18 કિલોમીટર દૂર હોય. સિનેમાનો શોખ ક્યારે પણ એટલો નહોતો. હું બસ એક એક્ઝામ્પલ તમને રજૂ કરું છું કે ત્યાં શાહજહાનપુરમાં એવી જગ્યા હતી કે કામ સિવાય કોઈ બીજું એન્ટરટેનમેન્ટ પ્રોસ્પેક્ટ હતું નહીં. અને પિક્ચર પણ જોવું હોય તો પણ 18 કિલોમીટર દૂર હતું એ. પણ અને મને કોઈ પિક્ચર જોવાનો શોખ છે નહીં. અને હજુ પણ હું તો 6 મહિનામાં એકવાર પિક્ચર જોઉં પણ છું. હવે તો મેં સાંભળ્યું કે પિક્ચર બનાવવાનો શોખ પાડી રહ્યા છો તમે. મિત્ર, મેં તો શો વોલેસ પણ લીધી. 1,400 કરોડ ખર્ચો કરીને મેં કિંગફિશર એરલાઇન શરૂ કરી. એ આમ જ નથી થતું, સહેલું કામ નથી, એમાં ઘણી મહેનતની જરૂર પડે છે. તો હવે હું મારી પ્રાયોરિટીઝને મારું ધ્યાન આપીને હું ચલાવી રહ્યો છું. કોઈ મિત્ર આવી જાય અને કહે કે મને મદદ કરો, મને ફાઇનાન્શિયલી સપોર્ટ જોઈએ છે કે હું પિક્ચર બનાવી રહ્યો છું, તો હું જરૂર કન્સિડર કરીશ. એનો અર્થ એ નથી કે મેં કોઈ મોટું ડાયવર્સિફિકેશન શરૂ કરી દીધું કે હું મહાન એક ફિલ્મનો પ્રોડ્યુસર બનવા ઈચ્છું છું. હું કોઈ મિત્ર હોય કે કોઈ યંગ એન્ડ અપકમિંગ ટેલેન્ટ હોય, હું મદદરૂપ કરું. તો મીડિયાના લોકો લખે છે કે હું પ્રોડ્યુસર બની ગયો. મારે થોડી સંજય લીલા ભંસાલી બનવાનું છે મારે. લોકો તો એ લખે છે કે જે ફિલ્મમાં જે હિરોઈન્સ હોય છે એમને સપોર્ટ કરવા માટે તમે ફિલ્મને ફાઇનાન્સ કરો છો. અચ્છા, તમે તો ઘણો સારો આઈડિયા આપ્યો. આ રીતે મને નહોતી ખબર પહેલા. ધન્યવાદ. એ પણ મેં સાંભળ્યું કે તમે સિનેબ્લિટ્સ નામની મેગઝીન ખરીદી, જેથી સિનેબ્લિટ્સ મેગઝીન મારી છે અને સિનેબ્લિટ્સને એક્સપાન્ડ કરીને મેં હાઈબ્લિડ્સ પણ લોન્ચ કરી. અને આ ગ્લેમર મેગઝીન છે. એટલે જ તો કહે છે ગ્લેમર સ્ટ્રક છો તમે. જ્યાં ગ્લેમર હોય છે ત્યાં જાઓ છો. એક ગીત છે ને, जहां मैं जाती हूं वहीं चले आते हो. હા, જ્યાં હું જાઉં છું મીડિયા જરૂર પાછળ આવી જાય છે. એ વાત પણ ઠીક છે. અહીંયા આ દેશમાં મીડિયાને હું પૂછીશ કે એ આટલા ગ્લેમર સ્ટ્રક કેમ છે. સિનેબ્લિટ્સ is media. Cineblitz is a magazine that covers the film industry. But so is Stardust, so is Filmfare. So what is so great about my involvement in Cineblitz? You have Verb magazine,
you have Cosmopolitan, you have so many other magazines which are in fashion. So what is wrong with hybrids? એક ન્યૂઝપેપરમાં વાત એ છે કે વિજય માલ્યાએ કંઈક કર્યું તો સ્પોટલાઇટ લાગી જાય છે. વાત એ છે કે બીજું કોઈ કરતું તો આટલી સ્પોટલાઇટ નહીં લાગતી, પાવર ટ્રીપ થઈ જાય છે. એવું છે ને, જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે કંઈક કરે છે તો એમની ઉપર હા. સ્પોટલાઇટ લાગે છે. હા, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પણ કંઈ કરે છે તો સ્પોટલાઇટ જરૂર લાગી જાય છે, પણ હું તો ડોનાલ્ડ ટ્રમ્પ નથી. તમે એ જ રસ્તા પર તો ચાલી રહ્યા છો. લોકો ક્યારેક કહે છે કે હું બ્રેન્સનના રસ્તા પર ચાલી રહ્યો છું, કોઈ કહી રહ્યું છે કે હું ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તા પર ચાલી રહ્યો છું. હું તો બસ એ જ કહીશ, એટલું જ કહીશ કે હું વિજય માલ્યાના રસ્તા પર ચાલી રહ્યો છું. બસ કે તમે પ્લેબોય બનવાના રસ્તા પર ચાલી રહ્યા છો. બનવા માટે નહીં, બની ચૂક્યો છું. મેં એ પણ વાંચ્યું કે જે એરલાઇન તમે લોન્ચ કરી એમાં એર હોસ્ટેસ કોણ હશે એનું સિલેક્શન પણ વિજય માલ્યા પોતે કરે છે. હા, એ અમારી ક્વોલિટી કમિટમેન્ટ છે. માત્ર ક્વોલિટી છે એની પાછળ, બીજું તો કોઈ રહસ્ય નથી ને. તમે પૂછવા ઈચ્છો છો તો અમારી કિંગફિશર એરલાઇન્સની સર્વિસ ઓફરિંગ, પ્રોડક્ટ ઓફરિંગ એક ઘણું હાઈ ક્લાસ સ્ટાન્ડર્ડ છે. એમાં અમે નિર્ણય કર્યો છે કે અમે સૌથી સારી ઇનફ્લાઇટ સર્વિસ આપીશું અને અમારા ફ્લાઇટ મોડલ્સ હશે કન્સિસ્ટન્ટ વિથ કિંગફિશર બ્રાન્ડ ઇન્વોલ્વમેન્ટ હવે ઇન તો મને લાગી ફેશન. રહ્યું છે વિજય સાહેબ કે તમે આ પ્રોગ્રામનો ઉપયોગ કિંગફિશર એરલાઇનને પ્રમોટ કરવા માટે કરી રહ્યા છો. તમે તમારું ઇન્ડિયા ટેલિવિઝન પ્રમોટ કરવા માટે તો મને બોલાવ્યો છે અહીંયા. હવે જોવાનું એ છે કે જનતાના જજ શું કહે છે. આપકી અદાલતમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે અને રાહ જોઈશું જનતાના જજ દિલીપ ચેરિયનના નિર્ણયનો. આપકી અદાલતમાં આજે અમે રજૂ કર્યા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વિજય માલ્યાને. અમે એમની પાસે સફાઈ માંગી, એમની લાઈફસ્ટાઈલના વિશે, એમના ગ્લેમર સ્ટ્રક હોવા વિશે, એમની પોલિટિક્સ વિશે. હવે સમય છે આજની કાર્યવાહી પર આજના જજ દિલીપ ચેરિયનના નિર્ણયનો. વિજય માલ્યા વિશે ક્વેશ્ચન અને આન્સર્સ સાંભળ્યા પછી મને લાગી રહ્યું છે કે એમણે લાઈફને સેન્ટેન્સ કર્યું છે કે હાર્ડવર્કિંગ કરીશ અને હાર્ડવર્કિંગ પ્લે કરીશ. એમને લાયસન્સ આપવામાં આવે કે લોકોને ઓફન કરતા રહે એમના હ્યુમર સાથે અને એમના પેનેન્સના ફન અને પ્રોડક્શન ઓફ સોમરસથી. એમને કહેવું જોઈએ કે પબ્લિશ કરે એક સ્પિરિચ્યુઅલ કેલેન્ડર જે ભરેલું હોય વાતડાઓથી અને યુબી સ્પિરિટ કરતાં પણ વધારે એ ફ્યુલ્ડ હોય. અને આ છે કોર્ટનું પ્રોનાઉન્સમેન્ટ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે વિજય માલ્યા વધુ ગંભીર થઈને રાજનીતિ કરશે, પોતાના બિઝનેસને હજી મોટો બનાવશે. આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવો મુકદ્દમો લઈને. ત્યાં સુધી નમસ્કાર.